औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम वसल्लल्लाहु अलैहि या वली अलसर अदरिकना वला तोहलिकना। नाज़रीन सलामुन अलैकुम। સૌ પ્રથમ તો હું આપ સર્વેની ખિદમતમાં ઈદ મુબાહિલાની મુબારકબાદ પેશ કરું છું। આ વિડીયોના અંતમાં અમારી જે સિરીઝ હતી મદીનતુલ માજીઝ કે જેના 50 એપિસોડ રિલીઝ કરવામાં આવ્યા અને એમાંથી ક્વિઝ રિલીઝ કરવામાં આવી હતી, તો જે લોકોએ આ ક્વિઝ આપેલી છે એનું 41 થી 50 એપિસોડનું રિઝલ્ટ અને પછી 1 થી 50ના માર્ક્સ કેલ્ક્યુલેટ કરી કોમ્પ્યુટરાઇઝ ડ્રો સિસ્ટમ દ્વારા એક ખુશનસીબ ઝવારને ઝિયારતમાં મોકલવાનો જે ડ્રો છે એનું પણ રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવશે। હવે આપણે વાત કરીએ ઈદે મુબાહિલાની, કે જ્યારે નજરાનના ઈસાઈઓ રસૂલે અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે ચર્ચા કરે છે અને બધી દલીલો છતાં એ લોકો ઈ હઠધર્મી ઉપર ઉતરી આવે છે અને માનવા તૈયાર નથી થતા કે ઈસા અલૈહિસ્સલામ અલ્લાહના બંદા છે। આથી મુબાહિલાની આયત નાઝિલ થાય છે। અલ્લાહ તબારક વ તઆલા ફરમાવે છે, ફમન હાજ્જક ફીહી મિન બાદ મા જાઅક મિનલ ઇલ્મ ફકુલ તઆલુ નદઉ અબનાના વ અબનાકુમ વ નિસાઅના વ નિસાઅકુમ વ અનફુસના વ અનફુસકુમ સુમ્મા નબતહિલ ફનજઅલ લઅનતલ્લાહિ અલલ કાઝિબીન। પછી તમારી પાસે ઇલ્મ આવી ગયું કે ઈસા અલૈહિસ્સલામ અલ્લાહના બંદા છે, આ પછી પણ અગર તેઓ તમારી સાથે ઝઘડો કરે તો તમે તેઓને કહી દો કે આવો તમે તમારા ફરજંદોને લઈ આવો, અમે અમારા ફરજંદોને લઈ આવીએ, તમે તમારી ઓરતોને લઈ આવો, અમે અમારી ઓરતોને લઈ આવીએ, તમે તમારા નફસોને લઈ આવો, અમે અમારા નફસોને લઈ આવીએ, અને પછી અલ્લાહની બારગાહમાં મુબાહિલા કરીએ અને જૂઠા ઉપર ખુદાની લાનત કરીએ। જ્યારે આયત નાઝિલ થઈ, આથી રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મુબાહિલા કરવા માટે પોતાના ફરજંદો તરીકે ઇમામ હસન અલૈહિસ્સલામ અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ, ઓરતો તરીકે જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહા અને પોતાના નફ્સ તરીકે અલી અલૈહિસ્સલામને લઈ અને મુબાહિલાના મેદાનમાં હાજર થાય છે। જ્યારે ઈસાઈઓ આ નૂરાની હસ્તીઓને જોવે છે તો વગર મુબાહિલા કરીએ શરણાગતિ સ્વીકારી લે છે, હાર સ્વીકારી લે છે અને અહેલે બેત અલૈહિસ્સલામની જીત થાય છે। એટલે આ ઈદ ખૂબ જ મહત્વ ધરાવે છે અને સહાબીઓ પણ મુબાહિલાના આ મહત્વથી માહિતગાર હતા અને અહેલે બેત અલૈહિસ્સલામની મુબાહિલાના કારણે અમુક જગ્યાએ કદર પણ કરતા હતા। અમુક સહાબીઓના બયાન પણ જોવા મળે છે। દાખલા તરીકે આમિર બિન સાદ નકલ કરે છે કે મારા પિતાને હાકિમે શામે કહ્યું કે તમને કઈ વસ્તુ રોકે છે અલી અલૈહિસ્સલામ ઉપર લાનત કરવાથી? તો મારા પિતાએ જવાબ આપ્યો કે રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે અલી અલૈહિસ્સલામની ફઝીલતમાં 3 એવી બાબતો બયાન કરી છે કે જે વસ્તુ મને અલી અલૈહિસ્સલામ ઉપર લાનત કરવાથી રોકે છે। એમાંથી એક બાબત એ છે કે જ્યારે મુબાહિલાની આયત નાઝિલ થઈ ત્યારે રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અલી અલૈહિસ્સલામને પોતાના નફ્સ તરીકે મુબાહિલામાં લઈ ગયા, એટલે કે અલી અલૈહિસ્સલામનું નફ્સે રસૂલ હોવું મને રોકે છે કે હું એની ઉપર લાનત કરું। આ મુબાહિલાની ફઝીલત છે। સવાલ એ છે કે શા માટે રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફક્ત પોતાના કરાબતદારોને જ મુબાહિલાની અંદર લઈ ગયા, બીજા કોઈ સહાબીને કેમ ન લઈ ગયા? અગાઉના નબીઓની પણ એ સુન્નત રહી છે કે ઇતિહાસમાં જ્યારે પણ મુબાહિલો કરવાનો થયો ત્યારે તેઓ પણ પોતાના કરાબતદારોને અહેલે બેતને લઈ ગયા છે, પોતાના સહાબીઓને નહીં। હુઝૈફા યમાની બયાન કરે છે કે હું જ્યારે મદીનામાં હાજર હતો તો નજરાનના 2 પાદરીઓ જે ઈસાઈ હતા, એકનું નામ હતું સૈયદ અને બીજાનું નામ હતું આકિબ, એ રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવે છે અને મુબાહિલાની ચેલેન્જ પડકાર આપે છે। રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એની ચેલેન્જને કબૂલ કરે છે અને પડકારને સ્વીકારી લે છે। હવે આકિબ છે એ સૈયદને કહે છે કે અગર મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કાલે પોતાના સહાબીઓને સાથે લઈને આવે તો સમજી જાજો કે એ સાચા નબી નથી અને એની નફરીન કે કોઈ વસ્તુ કબૂલ નહીં થાય તો એમની સાથે મુબાહિલા કરજો, પણ ખબરદાર અગર એ પોતાના કરાબતદારો અને પોતાના અહેલે બેતને લઈને આવે તો સમજી જાજો એ સાચા નબી છે અને એમના અહેલે બેત પણ હકીકી એમના કરાબતદારો છે, તો એમનાથી ચેતજો, એમનાથી મુબાહિલા નહીં કરતા, નહીતર એમની દુઆ અલ્લાહની બારગાહમાં કબૂલ થશે। નજરાનના ઈસાઈઓ એક એંગલે જોતા
મદીનાના મુસલમાનો કરતાં અમુક અંશે સારા હતા. કારણ કે નજરાનના ઈસાઈઓ જ્યારે અહેલે બેત અલૈહિસ્સલામની ગવાહી, એમની નફરીન, એમની લાનતથી એટલા ડર્યા કે અગર આ લોકો અલ્લાહની બારગામાં બદ્દુઆ કરશે તો અલ્લાહ એમની બદ્દુઆને કબૂલ કરી લેશે, અને ડરીને મુબાહેલા કરવાનું ટાળ્યું. પરંતુ એ મદીનાના મુસલમાનો ઉપર તાજ્જુબ થાય છે કે આ જ મુબાહેલાની વ્યક્તિઓ, એટલે કે રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની શહાદત પછી એમની દુખ્તર જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહા, એમના કાકાના દીકરા ભાઈ અને એમના વસી અલી અલૈહિસ્સલામ, એમના ફરજંદો ઇમામ હસન અલૈહિસ્સલામ ને ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ગવાહીને ઝૂંટલાવી, જ્યારે કે નજરાનના ઈસાઈઓએ એમની જબાનને સાચી ગણી હતી. ખરેખર આ મુબાહેલા એ અહેલે બેત અલૈહિસ્સલામની બીજાઓ ઉપર અગ્રીમતા અને ફઝીલતને જાહેર કરે છે, અને આ અલી અલૈહિસ્સલામની વિલાયત અને ખિલાફતને સાબિત કરવા માટે મુબાહેલાનો પ્રસંગ પૂરતો છે કે નફસે રસૂલ તરીકે મુબાહેલાની અંદર આવ્યા હતા. નાઝરીન, હવે સમય આવી ગયો છે રિઝલ્ટ જાહેર કરવાનો. મદીનતુલ માજીઝ સિરીઝના એપિસોડ નંબર 41થી 50નું રિઝલ્ટ તમારી સામે સ્ક્રીન ઉપર છે. જે વિજેતાઓએ પૂરેપૂરા માર્ક્સ મેળવ્યા છે એમનું કમ્પ્યુટરાઇઝ સિસ્ટમ દ્વારા ડ્રો કરી એમના નામ જાહેર કરવામાં આવી રહ્યા છે. હિના ફાતેમા સજ્જાદ હુસૈન વિરાણી, ભાવનગર. સિદ્દીકા મોહસિનભાઈ ગભરાણી, મુંબઈ. ભોજાણી ઇમરાનભાઈ, ભાવનગર. હસન અલીભાઈ હરિયાણી, પાલીતાણા. અલી અસગરભાઈ વસાયા, મહુવા. મુમતાઝબેન અલવાણી, ભાવનગર. નુસરતબેન જેમાણી, ડેડિયાપાડા. અમરીન ફાતેમા હૈદર અલી ફુમકિયા, મહુવા. સુકૈના શબ્બીર અલી બદામી, મહુવા. ભીમાણી સાબેરા, ટાણા. લાખાણી કનીસ ફાતેમા, ભાવનગર. સાદિક અલી દેવજીયાણી, ભાવનગર. અમરીન ફાતેમા કાઝિમ રઝા બદામી, મહુવા. સાબિર અલી રમઝાન અલી વિરાણી, ભાવનગર. અને હવે જેનો બેસબરીથી ઇંતજાર કરવામાં આવી રહ્યો છે એ એક લકી ડ્રો વિનર કે જેમણે મદીનતુલ માજીઝના બધા જ એપિસોડની ક્વિઝ પણ આપી હોય અને કુલ માર્ક્સના 80% માર્ક્સ પણ મેળવ્યા હોય, એમનું ડ્રો દ્વારા નામ જાહેર કરવામાં આવશે કે જે ખુશનસીબ જવાર હશે કે જેમને ઈરાક અને ઈરાનની ઝિયારતની ટિકિટ આપવામાં આવશે. એ ખુશનસીબ જવારનું નામ છે અમરીન ફાતેમા હસનૈનભાઈ મીઠાણી, મહુવા. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ વ અજ્જિલ ફરજહુમ. TSR ટીમ દરેક લકી ડ્રો વિજેતાને અભિનંદન આપે છે. આપ દરેકને વિનંતી છે કે આપની બેંક ડિટેલ્સ અમારા વોટ્સએપ નંબર 7700007214 ઉપર મોકલી આપવા વિનંતી છે. ખાસ નોંધ લેવી, જીપે કે બીજી કોઈ પણ UPIની વિગત સ્વીકારવામાં આવશે નહીં. સંપૂર્ણ બેંક ડિટેલ અથવા ચેકનો ફોટો મોકલવા માટે ગુજારિશ છે. આપણે અલ્લાહ તબારક વ તઆલાની બારગાહમાં દુઆ કરીએ કે આપણને જિંદગીના આખરી શ્વાસ સુધી વિલાયત અહેલે બેત અલૈહિસ્સલામના દામનથી મુતમસ્સિક રહેવાની તૌફીક અતા કરે. ઇમામે ઝમાન અલૈહિસ્સલામના ઝુહુરમાં જલ્દી કરે અને એમના નાસિરીનમાં આપણો શુમાર કરે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ વ અજ્જિલ ફરજહુમ. सब छोड़ देना जिक्र अली का न छोड़ना, यो गदीर का रास्ता न छोड़.